હેલો મિત્રો, તો કેમ છો બધા? મજામાં મજામાં જશો. ક્યાં જવાનું છે આપણે? પેલા ભાઈબંધના કીધું હતું ને એના લગ્નમાં નવા નવા કપડાં પહેરીને જાઉં છું. ધામો પાડી દેવાનો છે આજ, બરાબર? તો તમે બ્લોગમાં બનાવી દેજો. આપણે જવાનું છે, ગામનું નામ છે પૂરા શું છે? કાંવાળે બાજુમાં એકવાળાની અંદર જવાનું એની અંદર રસ્તા આ ગોરિયા છે ગોરિયા નહીં, પેલું કોઈ ગીત આવે છે ને, રસ્તા દિલ થી આભાર તમારો બધાનો. થેન્ક યુ. શક્કરપારા કરી દીધી. શક્કરવાળા समझ रहे हो समझ रहे हो લાઈક સબસ્ક્રાઇબ એન્ડ અહીંથી નીકળી જાય છે. હવે આ છે અમારા વરાજાનું ઘર. અહીંયા સાંજે બહાટી બોલતી પૂરા છે ને, બહાટી બોલતી રાસ ગરબાની રાસ ગરબાની. ઓ ભાઈ બહાટી બોલી. ડ્રોન ઉપર પેલા પત્તિકડા ઉડાડ્યા. કાં આપણે જવાનું છે હવે આ બ્લેક સ્કોર્પિયો લઈને. જોઈ તો આમાં શું છે પૂરા? આપડા કપડા કપડા છે. શું કહેવાય? ઇન્ડોનેશન. ઇનોવેશન. હા, ઇનોવેશન ઇન્ડોનેશન ને ઇન્ડોનેશન. ઇન્ડોવેશન. ઓકે ઓકે. જો તો અમે થઈ ગયા છીએ તૈયાર અને નીકળી ગયા છીએ ઢીકવાળી ગામે જવા માટે જાનમાં. તો અમારે વચમાં ભેગા થઈ જશે ગનીભાઈ. રામ રામ કરી લેવી. હવે રામ રામ ને સીતારામ બધાઈને ડાયરા ને. કેમ છે બધા? મજા. મોટું આ રહ્યું. ઠેઠ જિલ્લાના રોડ કામ હાલે એવું છે. તો મિત્રો, તમારે પણ જો આવવું હોય જોગેશ્વર મહાદેવ, તમે નામ સાંભળ્યું છે, તો તમારે આવવું હોય તો તમે અહીંયા આવી શકો છો. જો આ રસ્તો રહ્યો ને, આ કામ ચાલુ છે. અહીંથી તમે એટલે આ બોર્ડ માર્યું ને, ત્યાંથી તમે જઈ શકો જોગેશ્વર મહાદેવ. આ જીસીબી લાગે. ના ના, એ ઓલું એટાશી. આ ગાડી નામ શું છે? સંતરો. સંતરો. સેન્ટ્રો છે કે સંતરો છે? સંતરો થઈ લે સેન્ટ્રો. હા, કે મારે આવવું છે જાનમાં ભારે કરીને. ક્યાં બે રહ્યો ને? જો તમે ચોમાસાની અંદર આવો તો આ બહુ ધ્યાન રાખવાનું છે. ભાદર કહેવાય. કારણ કે ભાદર કહેવાય છે. પાણી ધોમ આવે. જો અહીંયા કણ પાણીનું પરબ છે. ગાયું પછી પાણી પીવે છે. આ પુલ આખો ભર્યો હોય પાણીનો. અહીંયા પાણી આવી જાય, અહીંયા સુધી પાણી આવી જાય. તો તમે વિડીયોમાં બન્યા રહેજો, આગળ આગળ તમે બતાવતા દઈશું. તો મિત્રો, હવે જાજુ દૂર છે ને, હવે ઘસવાળી તો આવી ગયું છે, પણ આ બાજુ ઘસવાળી છે. પણ આપણે જવાનું છે ઢીકવાળી, તો જવાનું સીધું સીધ. તો મિત્રો, સામે એક પવન શકું બને છે, તો હું તમને દેખાડી દઉં. 2 પાંખડા તૈયાર નહીં, 1.5 પાંખડા તૈયાર થયા છે. પવન શકું આ રીતે બને. કામ ચાલુ છે અહીંયા. તો ફાઇનલી મિત્રો, હવે ઢીકવાળી જાજુ આઘું છે નહીં, એન્ટર થવાની તૈયારી છે. શાયદ 1 કિલોમીટર દૂર હશે. તો ત્યાં જઈને તો પેલા બહાટી બોલાવવાની છે, ડિસ્કો કરવાનો, રાસ લેવાનો છે હજુ તો. અને આ જે સામે દેખાય સ્કૂલ હોય એવું લાગે છે ઢીકવાળીની. હા હા, સ્કૂલ જ છે પાક્કું. તો આવી ગયું છે ઢીકવાળી ગામ. I think the girls with their nails done now. Girls with their nails done. I think the girls with their nails done. તો ફાઇનલી મિત્રો, જાન પણ ઉગલી ગઈ છે અને અમે હવે નીકળી ગયા છીએ. અહીંથી ડાયરેક્ટ જવાનું છે વિચ્યા. એટલે હું કેમેરામેન જોડે બેસી ગયો છું ગાડીની અંદર, કેમ કે આપણે વિચ્યાની અંદર જવાનું છે જવાહર બાગમાં ફોટો પાડવા. આપણો એક વ્લોગ બનાવેલો જ છે જવાહર બાગ વિચ્યા. તમે જો ન જોયો હોય તો જોઈ લીજો. જો વરાજાની ગાડી પણ આગળ થઈ ગઈ છે ફોટા પાડવા, તો મળવી ત્યાં વિચ્યા જઈને. તો આ છે વિચ્યાનો બગીચો, તમે જોઈ શકો છો.
ફોટો અને વિડીયો શૂટિંગ ઉતારવાની થાય છે તૈયારી, તો તમે જોઈ લેજો. અને આપણો બ્લોગ આગળ ન જોયો હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, જોઈ લેજો. આ છે કેમેરામેન, બાકી બધા ઊભા એ બધા છે જાનૈયા.